આકાશવાણી અમદાવાદ પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. 2030 સુધીમાં કાપડ ઉદ્યોગના ટર્નઓવરને $350 અબજ સુધી પહોંચાડવાનું કેન્દ્ર સરકારનું લક્ષ્ય. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે સુરત અને વડોદરાની મુલાકાતે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલનું ઉદઘાટન કરશે. મુખ્યમંત્રી વડોદરામાં 616 કરોડ રૂપિયાના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. અને લઘુત્તમ તાપમાનમાં વધારો થતાં રાજ્યમાં ઠંડીનો ચમકારો ઘટ્યો. સમાચાર વિગતવાર. વસ્ત્ર ઉદ્યોગ લાખો લોકોના રોજગારીનું માધ્યમ બન્યો છે, ત્યારે વર્ષ 2030 સુધીમાં દેશના કાપડ ઉદ્યોગના ટર્નઓવરને $350 અબજ સુધી પહોંચાડવાનું કેન્દ્ર સરકારનું લક્ષ્યાંક છે, એમ કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહે જણાવ્યું હતું. સુરતની 2 દિવસની મુલાકાતે આવેલા શ્રી સિંહે ગઈકાલે કહ્યું કે સુરત આપબળે ટેક્સટાઇલ ઉદ્યોગના વિકાસનું મોડેલ બન્યું છે. તેમણે ઉમેર્યું કે અસંગઠિત ક્ષેત્રમાંથી આ ઉદ્યોગ સખત મહેનત અને સૂઝબૂઝથી સંગઠિત થયો છે અને હવે ઝડપથી પ્રગતિના પંથે આગળ વધ્યો છે. શ્રી સિંહે ગઈકાલે સુરતમાં ભારત ટેક્સ 2025ના પ્રચાર માટે રોડ શો યોજ્યો હતો. 14 થી 17 ફેબ્રુઆરી 2025 દરમિયાન નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારત ટેક્સ 2025 ગ્લોબલ ટેક્સટાઇલ એક્સપો યોજાશે. શ્રી સિંહે ગઈકાલે સુરતમાં વિવિધ ટેક્સટાઇલ પાર્કોની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પટેલે જણાવ્યું કે દક્ષિણ ગુજરાતનું સુરત શહેર ટેક્સટાઇલ ઉદ્યોગનું હબ છે, જેથી રાજ્ય સરકાર દ્વારા નવસારી જિલ્લાના વાંસી બોરસી ખાતે PM મિત્ર પાર્કનું નિર્માણ થઈ રહ્યું છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે રાજ્યની 1 દિવસની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ આજે બપોરે સુરત વિમાની મથકે આવી પહોંચશે. ત્યાંથી તેઓ કિમ રેલવે સ્ટેશને જશે અને બુલેટ ટ્રેન ટ્રેક સ્લેબ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીની મુલાકાત લેશે. ત્યારબાદ લોકાદરાના પ્લાસર ઇન્ડિયા ફેક્ટરીની મુલાકાત લેશે. શ્રી વૈષ્ણવ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગતિશક્તિ યુનિવર્સિટીના બીજા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે. આ પદવીદાન સમારોહમાં વિજ્ઞાન, ટેકનોલોજી, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન સહિતની વિદ્યાશાખાના કુલ 239 વિદ્યાર્થીઓને પદવી એનાયત થશે અને 5 વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રકથી સન્માનિત કરાશે. ઉલ્લેખનીય છે કે ગતિશક્તિ વિશ્વવિદ્યાલય પરિવહન અને લોજિસ્ટિક ક્ષેત્રને સમર્પિત દેશનું પહેલું અને એકમાત્ર વિશ્વવિદ્યાલય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજે અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલનું ઉદઘાટન કરશે. અમદાવાદ શહેરના મેયર પ્રતિભા જૈને પત્રકારોને જણાવ્યું કે આ વર્ષે પહેલીવાર અમદાવાદ નેશનલ બુક ફેર આ વર્ષે NBTના સહયોગથી આંતરરાષ્ટ્રીય કક્ષાનો આંતરરાષ્ટ્રીય અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ તરીકે યોજાશે. અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેરની સાથે સાથે અમદાવાદ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ફિલ્મ ફેસ્ટિવલની 6ઠ્ઠી આવૃત્તિનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ફેસ્ટિવલમાં 24 દેશોમાંથી આવેલી 40 મિનિટથી લઈને 1 થી 2 કલાક સુધીની 65 બાળ ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવશે, જેમાં બિગ ધ સ્ટ્રોમ મસ્તીની પાઠશાળાનો સમાવેશ થાય છે. ફેસ્ટિવલ અંગે ચેતન ચૌહાણે વધુ વિગતો આ મુજબ આપી. ઇન્ટેન્શન આપણું એ જ છે કે પેરેન્ટ્સને એક ડીપ ડાઉન એવું હોય છે કે ભાઈ મારે મારા છોકરાઓને મોબાઈલ ને ગેજેટ્સમાંથી બહાર કાઢવા છે, ટીવીમાંથી બહાર કાઢવા છે, કંઈ ક્રિએટિવ કામ કરે. એ વસ્તુને ધ્યાનમાં રાખતા અમે લોકો આ મહેનત કરી રહ્યા છે. અરાઉન્ડ 24 કન્ટ્રીઝમાંથી 150+ એન્ટ્રીઝ આવી છે ફિલ્મની, આઉટ ઓફ વિચ અમે લોકો 65 જેટલી ફિલ્મો અત્યારે સ્ક્રીનિંગ કરી રહ્યા છે અને બધી ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર અને તલાલાની બંધ શુગર મિલ ફરી શરૂ કરવામાં આવશે. ઇન્ડિયન પોટાશ લિમિટેડ દ્વારા તલાલા અને કોડીનાર શુગર મિલ 30 વર્ષ માટે ચલાવવાનો ઠરાવ થયા છે. કોડીનાર શુગર મિલ ઓક્ટોબર-નવેમ્બર 2025માં શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આથી ખેડૂતોને શેરડીનું વાવેતર વધારવા અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારની લઘુત્તમ ભાવની નીતિ મુજબ ખેડૂતોને ભાવ આપવામાં આવશે. જો કે ઇન્ડિયન પોટાશ લિમિટેડ દ્વારા આ ખાંડ ફેક્ટરીમાં ઇથેનોલ બનાવાશે, જેથી ખેડૂતોને શેરડીના ભાવમાં પણ હવે ઊંચા ભાવ મળશે. આ અંગે વધુ માહિતી આપે છે ઇન્ડિયન પોટાશ લિમિટેડના મેનેજર VD ચૌધરી.
2025 ઓક્ટોબર નવેમ્બર સુધી આ ફેક્ટરી ચાલુ થશે. તો દરેક ખેડૂત ભાઈઓને વિનંતી છે કે એ પોતાની શેરડીનું તાત્કાલિક વાવેતર કરે અને વાવેતર કરીને કોડીનાર તેમજ તલાલા સુગર ફેક્ટરીની જે ઝોનલ ઓફિસ છે ત્યાં તેમની નોંધણી કરાવી દે અને ઇન્ડિયન પોટાશ લિમિટેડ જે ખેડૂતો નોંધણી કરાવશે એની પૂરેપૂરી શેરડી ખરીદશે અને એક સાથે ભારત સરકાર દ્વારા જે નક્કી કરવામાં આવશે જે સપોર્ટ પ્રાઇસ છે શેરડીની એ એક જ ઇન્સ્ટોલમેન્ટની અંદર ખેડૂતને આપવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરી શકો છો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વડોદરા શહેરના નાગરિકોને 616 કરોડ રૂપિયાના વિવિધ 77 વિકાસ કામોને ભેટ આપશે. આ અંગે સાંભળીએ એક અહેવાલ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અકોટા સ્થિત સયાજીનગર ગૃહમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત સમારોહમાં 353 કરોડ રૂપિયાના 36 વિકાસ કામોનું લોકાર્પણ અને 262 કરોડના ખર્ચથી નિર્માણ થનારા જન સુવિધાના 41 કામોનું ખાતમુહૂર્ત કરશે. આ વિકાસ કામોમાં સૌથી વધુ 176 કરોડ રૂપિયાના ડ્રેનેજના કામોનું લોકાર્પણ અને 143 કરોડ રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત કરશે. આ ઉપરાંત પાણી, સ્ટ્રીટ લાઇટ, હાઉસિંગ, માર્ગો, બિલ્ડિંગ, બ્રિજ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના કામોની ભેટ આપશે, જેનાથી વડોદરા શહેરના નાગરિકોની સુખાકારીમાં વધારો થશે. અજય ઇન્દ્રેકર, આકાશવાણી સમાચાર, અમદાવાદ. રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થતાં વહેલી સવારે અને મોડી રાત્રે વરસાદી ઠંડીનો ચમકારો ઘટ્યો છે. હવામાન વિભાગની યાદી પ્રમાણે ગઈકાલે રાજ્યના 9 શહેરોમાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. સૌથી ઓછું 14 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વડોદરામાં નોંધાયું હતું. નલિયા, કંડલા એરપોર્ટ અને રાજકોટ ખાતે સૌથી ઓછું 15 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદ, સુરેન્દ્રનગર, દમણમાં 18.2 ડિગ્રી, ભાવનગરમાં 19.2, સુરતમાં 20 ડિગ્રી, વેરાવળમાં 20.4 અને દ્વારકામાં 20.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 3 ડિગ્રી સેલ્સિયસ વધુ હતું. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 5 દિવસ દરમિયાન તાપમાનમાં નોંધપાત્ર ફેરફાર નહીં થાય. રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે વિંછિયા પંથકમાં દેવપરાના પાટિયા નજીક 27 કરોડ રૂપિયાના ખર્ચે આધુનિક સગવડયુક્ત નવી હોસ્પિટલ બનાવવામાં આવશે, જેની કામગીરી શરૂ થઈ ગઈ છે. ગઈકાલે વિંછિયા તાલુકાના લાલાવદર ખાતે પેટા આરોગ્ય કેન્દ્રના નવીનીકરણ કામના ખાતમુહૂર્ત પ્રસંગે શ્રી બાવળિયાએ જણાવ્યું હતું કે લાલાવદર ખાતે પેટા આરોગ્ય કેન્દ્રના આશરે લગભગ 27 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા પેટા આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સ્તરની તમામ આરોગ્ય સારવાર મળશે. તેમણે જણાવ્યું કે જસદણ તથા વિંછિયા તાલુકાના લોકોને ડાયાલિસિસ માટે રાજકોટ ન જવું પડે તે માટે જસદણની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ડાયાલિસિસની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે. જબલપુર ડિવિઝનના કટની બીના સેક્શન વચ્ચે એન્જિનિયરિંગના કામ માટે લેવાયેલા બ્લોકને કારણે આજે અને 2 ડિસેમ્બરની વેરાવળ જબલપુર એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત કરાયેલ માર્ગ પર દોડશે. ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ મેનેજર રેલવે મેનેજર રવિશકુમારના જણાવ્યા મુજબ વેરાવળ સ્ટેશનથી આ બંને દિવસોમાં આ ટ્રેન તેના નિર્ધારિત રૂટ ભોપાલ બીના જંકશન કટની મુરવારા જબલપુરને બદલે પરિવર્તિત માર્ગ ભોપાલ ઇટારસી જંકશન જબલપુર થઈને ચાલશે. વાતામાં પણ આ ટ્રેન ભોપાલને બદલે પરિવર્તિત માર્ગ જબલપુર ઇટારસી જંકશન ભોપાલ થઈને ચાલશે. બોટાદ જિલ્લાના યાત્રાધામ સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર પરિસરમાં ગુજરાત સરકારના ગ્રામ વિકાસ વિભાગ દ્વારા સરસ મેળો 2024નો ગઈકાલથી આરંભ થયો છે, જે આગામી 8મી ડિસેમ્બર સુધી ચાલશે. આ મેળામાં રાજ્યના વિવિધ જિલ્લાની સખી મંડળની બહેનો દ્વારા ઉત્પાદિત કરાયેલ હાથ બનાવટની વસ્તુઓ, માટીકામ, જ્વેલરી, પટોળા, ઓર્ગેનિક ખાદ્ય વસ્તુઓ, ભરત ગૂંથણ જેવી અવનવી બનાવટો વેચાણ માટે 50 જેટલા સ્ટોલ તૈયાર કરવામાં આવ્યા છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભગવાન મહાદેવના શૃંગારમાં ઉપયોગમાં લેવાયેલ પિતાંબરમાંથી બનેલ જબ્બા અને માતા પાર્વતીને શૃંગાર કરાયેલ સાડીઓ સહિત 10,600 જેટલા વસ્ત્રોનું તમામ જિલ્લાના વહીવટીતંત્રના સહયોગથી જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવ્યું હતું.
ગીર સોમનાથ જિલ્લાના અમારા પ્રતિનિધિ રાજેશ ભજગોતર જણાવે છે કે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ મહાદેવને અર્પણ કરાયેલ વસ્ત્ર અને માતા પાર્વતીને અર્પણ કરાયેલ સાડીઓ અને વસ્ત્ર પ્રસાદ સ્વરૂપે જરૂરિયાતમંદોને પહોંચાડવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં 22 જિલ્લાઓમાં આ કાર્ય કરવામાં આવ્યું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. 2030 સુધીમાં કાપડ ઉદ્યોગના ટર્નઓવરને $350 અબજ સુધી પહોંચાડવાનું કેન્દ્ર સરકારનું લક્ષ્ય. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે સુરત અને વડોદરાની મુલાકાતે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલનું ઉદઘાટન કરશે. મુખ્યમંત્રી વડોદરામાં 616 કરોડ રૂપિયાના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. અને લઘુત્તમ તાપમાનમાં વધારો થતાં રાજ્યમાં ઠંડીનો ચમકારો ઘટ્યો. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.